તો દેશને જૈવિક ખાતરમાં સ્વનિર્ભર બનાવવા સુરતના ખેડૂત કમલેશ પટેલે અનોખો યજ્ઞ શરૂ કર્યો છે। માંગરોળિયા ગામમાં કમલેશ પટેલ ઔદ્યોગિક સ્તરે ઘન જીવામૃતનું ઉત્પાદન કરી રહ્યા છે। દરરોજ 40,000 કિલો ઘન જીવામૃત અને 1,000 લીટર જીવામૃત તૈયાર કરી વેચાણ કરે છે। ગયા વર્ષે 50,000 થેલીઓ વેચ્યા બાદ આ વર્ષે 1 લાખ થેલી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આ પરિવર્તનને વધુ મજબૂત બનાવવા કમલેશ પટેલ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે। 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા વિષય પર ચર્ચા થશે, જેમાં કમલેશ પટેલ પણ જોડાશે। ઘન જીવામૃત જમીન સુધારે છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે અને ઉત્પાદન વધારે છે। કહી શકાય કે સુરતના ખેડૂતનો પ્રયાસ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે। મારું નામ કમલેશ કે પટેલ, ગામ અંબેટી, તાલુકો પલસાણા, જિલ્લો સુરતનો રહેવાસી છું। મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્રો વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે। તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી। પહેલા વર્ષે મેં 3,000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત, અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવી આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય।